સુરત હરિપુરામાં આવેલા ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતા, જેમાં વાહનોનો કડુસલો વળ્યો હતો. સુરતમાં છેલ્લા 4 દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પોચી પડતા જર્જરિત મકાનો તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યા છે. ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા છે, જેમાં વાહનોનો કડુસલો વળ્યો હતો. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભવાની વડ હનુમાન શેરીમાં આવેલા જર્જરિત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું ન હતું. ગ્રાઉન્ડ પ્લસ 5 માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો, જેને મકાન ધરાશાયી થતાં ઈજા પહોંચી હતી. જ્યારે ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં ઘરનો સામાન હતો, જે નાશ પામ્યો હતો. મકાન ધડાકાભેર ધરાશાયી થયા હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું છે કે સવારે 3:53 વાગ્યે કોલ મળ્યો હતો. હરિપુરામાં મકાન ધરાશાયી થયા હતા. ગ્રાઉન્ડ પ્લસ 5 અને ગ્રાઉન્ડ પ્લસ 1 માળના બે મકાન હતા. ગ્રાઉન્ડ પ્લસ માળના મકાનમાં ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો. રિષિત રાજેશ ડોક્ટર પાછળના ભાગમાં વિનીત રાજેશ ડોક્ટર બે ભાઈનું મકાન હતું. 5 માળના મકાનમાં કોઈ રહેતું નહીં. ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેને માથાના ભાગે તથા હાથ પગે ઉચરડા થયા હતા. 5 ભાગીદારો હતા: અરવિંદ શાહ, ગણેશ પ્રજાપતિ, ભરત શાહ, ભીખા શાહ અને સુમેરાન અનાજવાલા. એક 4 વ્હીલર અને બાઇકને નુકસાન થયું હતું. 2 એક્ટિવા મોપેડનો કૂચડો વળી ગયો હતો.